પેપર મિલના કૂવામાં કામ કરતા સમયે ગુંગળામણથી 3 શ્રમિકના મોત બનાસકાંઠામાં. પાલનપુર ડીસા હાઈવે પર બની દુર્ઘટના. અન્ય 2 શ્રમિકની હાલત ગંભીર હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. એક શ્રમિકને બચાવવા જતા અન્ય 4 શ્રમિકને થઈ ગુંગળામણની અસર. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર. અનેક શહેરોમાં ગરમીનો પારો પહોંચી શકે છે 42 થી 43 ડિગ્રી સુધી. મંગળવારે વલ્લભ વિદ્યાનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. અમદાવાદમાં નોંધાયું 39.3 ડિગ્રી. ચોમાસું સારું જવાની આશાએ રાજ્યમાં ઉનાળુ પાકનું 103% બમ્પર વાવેતર. છેલ્લા 3 વર્ષનું રાજ્યનું સરેરાશ વાવેતર 11.10 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું. મગફળી, ડાંગર, બાજરી, મકાઈ, અડદ સહિત અનેક પાકનું 100% કરતાં વધુ વાવેતર. કાળઝાળ ગરમીમાં પાકની યોગ્ય જાળવણી અને કાળજી લેવા ખેતી નિયામકની એડવાઇઝરી જાહેર. હીટવેવ દરમિયાન ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત કરવાની સલાહ. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અને જુવાર, બાજરી જેવા પાકોને કડપની આડશ કરવાની સલાહ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર. આજે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભરશે હુંકાર. બેતુલ અને સાગરમાં યોજશે ચૂંટણી સભા. સાંજે 7 વાગે ભોપાલમાં યોજશે મેગા રોડ શો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગજવશે ચૂંટણી સભા. કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કરશે ચૂંટણી પ્રચાર. સાંજે 5 વાગે કાશીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. લોકસભાની ચૂંટણી માટે ભાજપનું 25 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ. 27 એપ્રિલથી ભાજપનો ગુજરાતમાં શરૂ થશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મે એમ 2 દિવસમાં જ 6 જાહેર સભા ગજવશે. વડોદરામાં પણ સંભવતઃ રોડ શોનું આયોજન. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રીની સભાઓની તૈયારીઓ કરાઈ શરૂ. 27 થી 29 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ ઝોનમાં કરશે પ્રચંડ પ્રચાર. શાહ 27 એપ્રિલથી બારડોલીથી શરૂ કરશે પ્રચાર. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ 27 એપ્રિલથી ગુજરાતમાં કરશે પૂરજોશમાં પ્રચાર. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગજવશે સભા. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની સભાઓનું કરાશે આયોજન. પ્રિયંકા ગાંધી વલસાડ, દમણ અને બનાસકાંઠામાં કરી શકે જાહેર સભા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યમાં 4 દિવસ કરશે પ્રચાર. અશોક ગેહલોત, સચિન પાયલટ, ભૂપેશ બઘેલ જોડાશે પ્રચારમાં. જયરામ રમેશ, ઇમરાન પ્રતાપગઢી, સુપ્રિયા શિનેત, પવન ખેડાના ગુજરાત પ્રવાસનું પણ થઈ રહ્યું છે આયોજન. રાત્રિના સમયે પણ કોંગ્રેસના કાર્યકરોનો પ્રચાર રાજકોટમાં. રેસકોર્સ પાસેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રચારનું પ્લાનિંગ કરતા મળ્યા જોવા. પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી કંઈ કમ ન હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો દાવો. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો જસદણના હીરા બજારમાં પ્રચાર. કારીગરો સાથે હીરા ઘસતા પરેશ ધાનાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. હીરામાં તેજી મંદિરને લઈને કારીગરો સાથે પણ કરી વાતચીત. રાત્રિના સમયે પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચારની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ લોકસભા બેઠક પર બંને પક્ષના ચૂંટણી કાર્યાલય પર હળવા મૂડમાં જોવા મળ્યા કાર્યકર્તા. પ્રચંડ પ્રચાર અને જીતના બંને પક્ષના કાર્યકર્તાઓએ કર્યા દાવા. વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રચંડ પ્રચાર. નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. વાઘોડિયાની જનતા માટે કોઈ ભોગ આપ્યો ન હોય તેને કોણ મત આપે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી વાત. જૂનાગઢ જિલ્લાના વિવાદિત નિવેદનના 3 કિસ્સાઓ અંગે ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા રાણીનો ઉલ્લેખ કરી વિવાદિત ટિપ્પણી. પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ આણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવતા છેડાયો હતો વિવાદ. આજથી ક્ષત્રિયોના આંદોલનના પાર્ટ 2નો પ્રારંભ. આજથી રાજકોટ, કચ્છ, જામનગર અને 25મી અંબાજીથી ક્ષત્રિયોની ધર્મયાત્રા. અંબાજીથી 1000 કારના કાફલા સાથે નીકળશે ધર્મરથ. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના ધર્મરથનું સુરેન્દ્રનગરમાં ધામાથી પ્રસ્થાન. ધ્રાંગધ્રામાં ધર્મરથમાં આગમન સમયે ક્ષત્રિય સમાજની સાથે પાટીદાર સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કોંગ્રેસ, આપના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. ગ્રીન ચોક પર સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહ્યા ઉપસ્થિત.
મોરબીમાં જીઆઈડીસી પાસે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરનારને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેતવણી. કાર્યક્રમને ડહોળવા ન આવે તો સારું, દૂધમાં સાકર ભળે તેમ બધા સમાજ ભળી જાય તેવી કરી અપીલ. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયા આવી અને ખોટો પગાર નોખે એવી મારી નમ્ર વિનંતી છે. નેતાઓના બોલ વચન પર જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ. માળિયા હાટીનામાં ક્ષત્રિય સમાજ કેટલાક લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ. ચૂંટણી ટાણે મહેસાણામાં નેતાઓ ભુવાજીના શરણે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ સદીધામમાં દીપક ભુવાજીના લીધા આશીર્વાદ. બંને જીતના આશીર્વાદ આપ્યા બાદ એબીપી અસ્મિતાના કેમેરા સામે કંઈ પણ બોલવાનો ભુવાજીનો ઇનકાર. લોકસભાની 25 બેઠક માટે 19 મહિલા અને 247 પુરુષ ઉમેદવારો મેદાનમાં. અમદાવાદ પૂર્વની બેઠકમાંથી સૌથી વધુ 18 અને બારડોલીમાં માત્ર 2 જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં. ગુજરાતમાં 20 વર્ષમાં સૌથી ઓછા 118 અપક્ષ ઉમેદવારો મેદાનમાં. જામનગર બેઠકમાં સૌથી વધુ 9 અપક્ષ, જ્યારે કે અમદાવાદ પશ્ચિમમાં એક પણ ઉમેદવાર નહીં. આજે સાંજે શાંત થઈ જશે બીજા તબક્કાના પ્રચાર પડઘમ. 13 રાજ્યની કુલ 88 બેઠક પર યોજાશે મતદાન. 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં કેરળની 20 અને કર્ણાટકની 14 બેઠક પર મતદાન. રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 બેઠક પર 26મી એપ્રિલે યોજાશે મતદાન. બિહારના ચૂંટણી રણમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની એન્ટ્રી. આજે ભાગલપુર, ખગડિયા અને મધુબનીમાં રેલીને કરશે સંબોધિત. એનડીએના ઉમેદવાર માટે વોટની કરશે અપીલ. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રની મુલાકાતે. બપોરે 1:30 વાગે સોલાપુર અને 3:30 વાગે અમરાવતીમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. ઇન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવાર માટે માંગશે વોટ. દિલ્હીના જવાહર ભવનમાં આજે સામાજિક ન્યાય વિષય પર યોજાશે કાર્યક્રમ. સવારે 10 વાગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કાર્યક્રમને કરશે સંબોધિત. પ્રધાનમંત્રીએ છત્તીસગઢના જાંજગીર ચંપામાં ગજવી ચૂંટણી સભા. કોંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર છોડ્યા શબ્દબાણ. માતાઓ અને બહેનોને પ્રધાનમંત્રી મોદીએ ગણાવ્યા પોતાના સુરક્ષા કવચ સમાન. તુષ્ટીકરણ અને વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસના એનડીએમાં હોવાનો લગાવ્યો આરોપ. લોકસભાની ચૂંટણી પ્રચારમાં હનુમાનજીની એન્ટ્રી. રાજસ્થાનના ટોંકમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને લીધી આડે હાથ. કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ સજા બની જાય તેવી કરી વાત. પ્રધાનમંત્રીના મંગળસૂત્રવાળા નિવેદન પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર. જો પ્રધાનમંત્રી મોદીને મંગળસૂત્રનું મહત્વ સમજાયું હોત તો તેમણે આવી વાતો ન કરી હોત તેવી કરી ટિપ્પણી. દાદી ઇન્દિરાએ યુદ્ધમાં કર્યું હતું સોનાનું દાન. મારી માતાનું મંગળસૂત્ર દેશ માટે કરાયું હતું કુરબાન તેવી પણ પ્રિયંકાએ કરી વાત. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પલટવાર. હારની હતાશામાં વિપક્ષના નેતાઓ બોલી રહ્યા છે અપશબ્દો. તેઓ જેટલા અપશબ્દોનો ઉપયોગ કરશે તેટલો જ પ્રેમ દેશની જનતા પ્રધાનમંત્રી મોદીને આપશે તેવી પણ કરી વાત. મહારાષ્ટ્રમાં અમરાવતીમાં શરદ પવારે પ્રધાનમંત્રી મોદીની સરખામણી કરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે. શું પ્રધાનમંત્રી મોદીના રૂપમાં દેશમાં કોઈ નવા પુતિન તૈયાર થઈ રહ્યા છે? તેઓ પણ પૂછ્યો સવાલ. ઉદ્ધવ ઠાકરે જૂથની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના પ્રધાનમંત્રી મોદી પર તીખા પ્રહાર. પ્રધાનમંત્રી વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હોવાનો આરોપ. દેશમાં પુતિન સ્ટાઇલ ઓફ ડેમોક્રેસીનું મોડલ લાગુ કરવા માટે કામ શરૂ કરાયો હોવાનો પણ દાવો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 11 વાગે લખનૌમાં પત્રકાર પરિષદને કરશે સંબોધિત. ચૂંટણીને લઈને કરી શકે છે મોટી જાહેરાત. ભાજપ મહાસચિવ વિનોદ તાવડેનો કોંગ્રેસ પર આરોપ. કોંગ્રેસે 80 વખત સંવિધાનમાં કર્યો હતો સુધારો. ગોવામાં સંવિધાન લાગુ નહીં કરવાની કોંગ્રેસના ઉમેદવારે કરી હતી વાત. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે ભાજપ પર સાધ્યું નિશાન. હવે ભાજપે 400 પારનો નારો આપવાનું બંધ કરી દીધું હોવાનો દાવો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે એલડીએફના ધારાસભ્ય પીવી અનવરનું વિવાદિત નિવેદન. રાહુલ ગાંધીના ડીએનએની તપાસ થવી જોઈએ તેવી કરી માંગણી.
તેઓ ચોથા દરજ્જાના નાગરિક બની ચૂક્યા હોવાની પણ કરી વાત. દક્ષિણ ગોવાના કોંગ્રેસના ઉમેદવારનું વિવાદિત નિવેદન. 1961માં પુર્તગાલી શાસનમાંથી મુક્ત થયા બાદ ગોવા પર ભારતીય સંવિધાન થોપવામાં આવ્યું હોવાનો દાવો. પપ્પુ યાદવના બહાને ચિરાગ પાસવાને તેજસ્વી યાદવ પર સાધ્યું નિશાન. બિહારમાં બીજા કોઈ યાદવને નથી મળતી તક. અન્ય કોઈ લોકપ્રિય હોય તો તેને કરવામાં આવે છે રિજેક્ટ. અરુણાચલ પ્રદેશના 8 મતદાન કેન્દ્ર પર આજે ફેર મતદાન. પ્રથમ તબક્કાના મતદાન સમયે 8 પોલિંગ બૂથ પર ઈવીએમ થયા હતા ક્ષતિગ્રસ્ત અને ફાટી નીકળી હતી હિંસા. દેશમાં બીજા તબક્કાના મતદાન પર પણ હીટવેવનો ખતરો. શુક્રવારે ચૂંટણીવાળા 4 રાજ્યોમાં હીટવેવની આગાહી. ચૂંટણી પંચ રાજ્યોના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર્સની બોલાવશે સમીક્ષા બેઠક. મંડપ બાંધવા, પીવાનું પાણી, પંખાની વ્યવસ્થા જેવી આવશ્યક સુવિધાઓની કરાશે સમીક્ષા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ. મુંબઈના તરવૈયાઓએ 25 કલાકમાં તાપીમાંથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 કાર્ટીજ શોધી કાઢ્યા. હુમલાખોરોએ હથિયારો ફેંક્યા હતા તાપી નદીમાં. સાયરનવાળી કારમાં નકલી અધિકારી બની ફરતો પશ્ચિમ બંગાળના યુવકને અમદાવાદમાં પોલીસે ઝડપ્યો. આરોપી કેન્દ્ર સરકારમાં ગૃહ વિભાગમાં હોવાની ખોટી ઓળખ આપી લોકોમાં જમાવતો હતો રોફ. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર લાંગાના પુત્ર પરીક્ષિત ગઢવીને દુબઈથી પરત લાવવા ગૃહ ખાતાને કરાઈ જાણ. પિતા પુત્ર સામે છે અપ્રમાણસર મિલકતનો એસીબીનો કેસ. આઈટીથી બચવા માટે 20 બેંક એકાઉન્ટમાં ભ્રષ્ટાચારના પૈસા ભરી ખરીદતા હતા મિલકતો. રાજ્યમાં જાહેર સ્થળો પર ધાર્મિક સ્થાનો દબાણના વિવાદ મુદ્દે ગૃહ સચિવ આજે હાઈકોર્ટમાં રજૂ કરશે સોગંદનામું. અગાઉના સોગંદનામા પણ કોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી. સરકારના નીતિ વિષયક નિર્ણય બાદ પણ કોઈ ઠોસ પગલાં ન લેવાયા હોવાનું કોર્ટે નોંધ્યું. કોર્ટની નોટિસ છતાં ઈ મેમોનો દંડ ન ભરનાર 1,47,000 લોકો સામે હવે જારી કરાશે સમન્સ. અમદાવાદના 1,57,000 સામે ટ્રાફિક પોલીસે કર્યા હતા કેસ, જેમાંથી માત્ર 9,420 લોકોએ જ ભર્યો દંડ. મનપાના સ્વિમિંગ પુલ પરિસરમાં મહિલાની તબિયત લથડ્યા બાદ હોસ્પિટલમાં સારવાર સમયે મોત નીપજ્યું વડોદરામાં. સરદારબાગ સ્વિમિંગ પુલમાં ચેતના પટેલને સ્વિમિંગ બાદ બહાર નીકળતા શ્વાસ લેવામાં થઈ હતી તકલીફ. સ્વિમિંગ પુલના સભ્યએ સીપીઆર આપી જીવ બચાવવાનો કર્યો હતો પ્રયાસ. 7 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પોરબંદરમાં. રાણા વડવાળા ગામમાં પરબત કોડિયાતર નામના વ્યક્તિની હત્યા મિત્રે કરી હોવાનો ખુલાસો. ભીખુ સેજા ઉલ્વા નામના શખ્સની પોલીસે કરી ધરપકડ. મૃતદેહને ગામના તળાવ નજીક જમીનમાં દાટી દીધો હોવાની આરોપીએ કરી કબૂલાત. અમદાવાદમાં શાહીબાગની હિન્દી માધ્યમ સ્કૂલની મનમાની. ધોરણ 9માં પ્રવેશ ન આપી એલસી આપી દેવાતા સ્કૂલને ડીઓની નોટિસ. પૂર્વ જાણ કર્યા વગર જ હિન્દી માધ્યમના ગ્રાન્ટેડ વર્ગો બંધ કરાતા વાલીઓનો હોબાળો. કારમાં આગ લાગી સાબરકાંઠાના હિંમતનગરમાં. ગામભોઈ પોલીસની ચેકપોસ્ટ પાસે શામળાજીથી અમદાવાદ તરફ જતી કારમાં લાગી આગ. મોડાસા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 31મી જુલાઈ સુધી ભારે વાહનો માટે રહેશે બંધ. સમારકામને પગલે એક તરફનો રસ્તો નાના વાહનો માટે રહેશે ચાલુ. ભારે વાહનોએ વિશાલા 3 રસ્તાથી પિરાણા 4 રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. અમદાવાદમાં એક વર્ષમાં પ્રદૂષિત પાણીની 33,000થી વધુ ફરિયાદ. સૌથી વધુ ખાડિયામાં 2,255, સરસપુરમાં 2,027, નવાવાડજમાં 1,810 તથા દાણીલીમડામાં 1,277 ફરિયાદ. દ્વારકામાં પ્રદૂષણને લઈ હાઈકોર્ટે જીપીસીબીને ફટકાર્યો 20 લાખનો દંડ. ગંભીર પ્રદૂષણ ફેલાવનાર કંપની આરએસપીએલ સામે પગલાં ભરવામાં જીપીસીબી નિષ્ફળ. પ્રદૂષણને કારણે સ્થાનિક ખેડૂતોની જમીન, ખેતી નષ્ટ થઈ. તેના નુકસાન પેટે હાઈકોર્ટે કર્યો દંડનો આદેશ. માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા 13 માછીમારો સામે દ્વારકામાં નોંધાયો ગુનો. વાડીનાર, ઓખા, રૂપેણ બંદરે અન્યના ટોકન પર તો કેટલાક માછીમારો ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરવા જતા કાર્યવાહી. સુરતમાં કેરીના રસમાં ભેળસેળની આશંકાને લઈ ફૂડ વિભાગ એક્શનમાં. 12 દુકાનોમાં ચેકિંગ કરી મેંગો મિલ્કશેકના લીધા 17 નમૂના. કેટલાક દુકાનદારો રસમાં કેટલાક અન્ય એસેન્સ અને કલર ઉમેરતા હોવાની પણ મળી હતી ફરિયાદ. ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈ અત્યાર સુધી 15 કરોડનો દારૂ સહિત 123 કરોડની 2 નંબરી વસ્તુઓ ઝડપાઈ.
કુલ 36.63 કરોડનું ઝડપાયું સોનું ચાંદી. આચારસંહિતા ભંગની ચૂંટણી પંચને મળી 2338 ફરિયાદો. રાજ્યમાં 41,900 બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી. દારૂના 30 સ્મગલર ઝડપાયા. ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં કરાઈ કાર્યવાહી. ચૂંટણી સમયે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કવાયત. JEE મેન્સની ફાઇનલ આન્સર કી કરાઈ જાહેર. 11 પ્રશ્નના જવાબમાં કરાયો ફેરફાર. અગાઉ પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉઠાવાયો હતો વાંધો. મેથ્સ કેમિસ્ટ્રીના 15 પ્રશ્નોના જવાબ અંગે વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો વાંધો. નેટમાં કરી શકાશે મનપસંદ વિષયોની પસંદગી. જૂન મહિનામાં યોજાનારી નેટથી નવો ફેરફાર થશે લાગુ. અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા. અગાઉ PG ફાઇનલ યરના વિદ્યાર્થી જ આપી શકતા હતા નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. સુરતમાં RTEમાં પ્રવેશ માટે 996 સ્કૂલોમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ. RTEમાં 9,713 બેઠક સામે 7,640 પ્રવેશ કન્ફર્મ કરાયા. 529 વિદ્યાર્થીઓના પ્રવેશ પેન્ડિંગ, 27ના કરાયા રદ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 36,607નો પ્રવેશ કન્ફર્મ. 3,372 બાળકોએ ન લીધો પ્રવેશ. પ્રથમ રાઉન્ડના અંતે કુલ 8,563 બેઠકો ખાલી. બીજો રાઉન્ડ થશે જાહેર. શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે આચાર્ય બજાવવી પડશે ફરજ. અન્ય કર્મચારીને નહીં સોંપી શકાય ફરજ. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરી ગાઈડલાઈન. આત્મહત્યા કરવાનો વિચાર આવે કે તણાવના સમયે ટેલિમાનસને કરો કોલ. જીવ બચાવવામાં કરશે મદદ. CID સાયબર સેલ ગાંધીનગરે શરૂ કરી છે હેલ્પલાઇન. સ્વાસ્થ્ય સલાહકારોની મળશે મદદ. માનસિક સમસ્યાથી પીડાતા લોકો માટે 14416 નંબર કરાયો છે જાહેર. દિલ્હીની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી. રિમાન્ડ પૂર્ણ થતા વિડીયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં કરાયા રજૂ. ડોક્ટરો કેમ લખે છે ખાસ બ્રાન્ડની દવા? સુપ્રીમ કોર્ટે AIMને પણ લગાવી ફટકાર. એલોપેથી ડોક્ટર્સ મોંઘી દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોવાનું કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશનને પૂછ્યું, શું આવા ડોક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરવાની છે કોઈ જોગવાઈ? સુપ્રીમ કોર્ટ આજે વીવીપેટ મુદ્દે આપશે ચુકાદો. EVMનો ઉપયોગ કરી પડેલા મતોનું સંપૂર્ણ ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજી કરાઈ છે સુપ્રીમમાં, જેમાં કોર્ટ આજે ચોક્કસ નિર્દેશો જાહેર કરે તેવી શક્યતા. લોન નહીં ચૂકવનાર સામે બેંક ન જારી કરી શકે લુકઆઉટ સર્ક્યુલર. હાઈકોર્ટનો ચુકાદો, બેંકો પાસે નથી આવો કોઈ કાનૂની અધિકાર. બેંકોએ જારી કરેલી LOC રદ કરવાનો હાઈકોર્ટે કર્યો નિર્દેશ. વિવિધ મધ્યસ્થ બેંકોએ છેલ્લા 2 વર્ષમાં ખરીદ્યું 2000 ટનથી વધુ સોનું. આર્થિક મોરચે પ્રવર્તમાન અનિશ્ચિતતા અને કરન્સી બજારમાં છે ભારે ઉતાર ચઢાવ, જેની સામે રક્ષણ મેળવવા સોનાની ખરીદી છે એકમાત્ર વિકલ્પ. પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે તેવી RBIની ચેતવણી. RBIનો એપ્રિલ મહિનાનું બુલેટિન જારી. ભારતમાં GDP વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ. અનેક પડકારો વચ્ચે ભારતનો GDP 7%થી વધી શકે. વૈશ્વિક બજારો પાછળ સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કડાકો. 2 દિવસમાં સોનું 2,300 અને ચાંદી 3,000 રૂપિયા તૂટ્યું. સોનાએ વિક્રમી સપાટી વટાવ્યા બાદ અપેક્ષા મુજબ જ આવ્યું કરેક્શન. 12 વર્ષ સુધીના બાળકોને વિમાનમાં માતા કે પિતા સાથે જ સીટ આપવી અનિવાર્ય. તમામ એરલાઇન્સે સીટ એલોટમેન્ટનો જાળવવો પડશે રેકોર્ડ. અનેક ફરિયાદો મળ્યા બાદ DGCએ કર્યો આદેશ. ઇન્ડિગો એરલાઇન્સની કામગીરીથી મુસાફરોમાં નારાજગી. દિલ્હી સુરત ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરોને લાંબા સમય સુધી બેસાડી રખાતા રોષ. કેટલાક મુસાફરોએ એરપોર્ટ પર કર્યો હોબાળો. સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત ચોથા ક્રમે. અમેરિકા પ્રથમ, ચીન પછી રશિયા ત્રીજા ક્રમે. સ્વીડન સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં ખુલાસો. 2023માં એશિયા બન્યું સૌથી વધુ કુદરતી આફતોનું ભોગ. ગયા વર્ષે સમગ્ર એશિયામાં 79 કુદરતી આફતો આવી. પૂર, તોફાનથી સૌથી વધુ જાનહાનિ અને આર્થિક નુકસાન. 2000થી વધુના થયા મોત. 90 લાખથી વધુ લોકો થયા પ્રભાવિત. ફરી એકવાર ધ્રુજી તાઇવાનની ધરા. 6.1ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો. કોઈ જાનહાનિ નહીં. મહિનાની શરૂઆતમાં 7.4ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ.
રાજ્યમાં 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ. 12 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર. 28મી એપ્રિલે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન. રાજ્યમાં 49,140 મતદાન મથકો. મતદાનના દિવસે અમદાવાદમાં ઇમરજન્સી સેવાઓ માટે મેડિકલ ટીમો રહેશે તૈનાત. કાળઝાળ ગરમીના કારણે તમામ મતદાન મથકો પર એએમસીની એક મેડિકલ ટીમ રહેશે ખડે પગે. તમામ હેલ્થ સેન્ટર્સ પર મતદાનના સમય દરમિયાન ડોક્ટર્સ રહેશે હાજર. લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા મીઠાઈના વેપારીઓની અનોખી પહેલ. બનાસકાંઠામાં મતદાન કરનારને મીઠાઈ ફરસાણમાં 7% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત. જિલ્લા કલેક્ટર કચેરીમાં મીઠાઈ ફરસાણના વેપારીઓની મળી બેઠક. 10મી મે સુધી મતદાતાઓને ડિસ્કાઉન્ટનો મળી શકશે લાભ. મુસાફરોની સુવિધામાં વધારો કરવા પશ્ચિમ રેલવેનો નિર્ણય. વડોદરાથી સિયાલદહ માટે સ્પેશિયલ ટ્રેનો દોડશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ. સુરતના 41 વર્ષીય બ્રેન ડેડ યુવકના અંગદાનથી 3 લોકોને મળશે નવજીવન. નવનીત વસાણી નામના યુવકના 2 હાથ, હૃદય અને લીવરનું કરાયું દાન. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલે હૃદય, આઈકેડીઆરસીએ લીવર અને બંને હાથને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યા. જય માતાજી ગ્રુપે ગરીબ બાળકોને કેક અને પ્રસાદ આપી હનુમાન જન્મોત્સવની કરી ઉજવણી. મહેસાણામાં બંકાભાઈ બ્રહ્મભટ્ટ, ટીનભા દરબાર, જયદીપસિંહ ઠાકોર સહિતના આગેવાનોએ ગરીબ બાળકોને કેક આપી મનાવ્યો હનુમાન જન્મોત્સવ. લખનૌ સુપર જાયન્ટ્સે હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી આપ્યો પરાજય. સ્ટોઇનિસના અણનમ 124 રન, ગાયકવાડના 108 રન. આજે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. વરસાદી વાતાવરણના કારણે બંને ટીમોની પ્રેક્ટિસને થઈ અસર. દિલ્હીમાં સાંજે 7:30 વાગ્યાથી મેચ.